સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। તો આ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જેમાં વિશ્વામિત્રી નદીના જે પ્રોજેક્ટ અંતર્ગત માટીના વિવાદનો જે મામલો છે તેને લઈને હવે વધુ સમાચાર સામે આવ્યા છે। પ્રોજેક્ટ દરમિયાન માટી નિઃશુલ્ક આપવાની જાહેરાત કરી હતી, જે બાદ પાલિકાએ નીકળતી માટી ફ્રીમાં આપવાની જાહેરાત કરી હતી। વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે। ત્યારે કામગીરી દરમિયાન નીકળેલી માટીનો વેપલો થયાના આક્ષેપ છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં શાસક પક્ષના નેતા પૂર્વ મેયર નગરસેવકને પણ માટી નથી મળી। ત્યારે પ્રોજેક્ટમાં નીકળેલ માટીનો 30 કરોડનો વેપલો થયાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે મનપાના મેયરની કબૂલાત અરજી કરનારને માટી મળી છે। ત્યારે અલબત્ત માટી કૌભાંડ અંગે મનપાના મેયર અજાણ પણ છે। ખૂબ મહત્વકાંક્ષી કહી શકાય તો વિશ્વામિત્રી પ્રોજેક્ટ હવે પૂર્ણતાને આરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિશ્વામિત્રીના પ્રોજેક્ટ દરમિયાન નીકળતી જે માટી છે તેને લઈને વિવાદ થયો છે। વાત કરીએ વિશ્વામિત્રી પ્રોજેક્ટની તો જે પ્રકારે પાલિકા દ્વારા એવું આશ્વસ્ત કરવામાં આવ્યું હતું કે જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ દરમિયાન જે માટી નીકળશે એ માટી તમામ સામાન્ય લોકોને આપવામાં આવશે, ત્યારે હવે એનો વેપલો થયો હોય એવું ક્યાંક ને ક્યાંક બહાર આવ્યું છે। ત્યારે શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોની આપણી સાથે છે। બેન, પહેલા તો વિશ્વામિત્રી પ્રોજેક્ટ હવે પૂર્ણ થવાને બિલકુલ આરે છે, આજે નિરીક્ષણ અર્થે આવ્યા છે, પરંતુ એક સવાલ એ ઉભો થાય છે કે પ્રોજેક્ટ પહેલા એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે માટી નીકળશે એ લોકોને આપવામાં આવશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે પાર્ટીના શાસક પક્ષના નેતા હોય, પૂર્વ મેયર હોય, એ લોકોની રજૂઆત બાદ પણ સામાન્ય નાગરિકોને કે તેઓને પણ માટી પહોંચી નથી। શું કહીશું આ બાબતે? આપના સુધી કોઈ આ વાત આવેલી છે? અત્યાર સુધી જે તે સમયે જાહેરાત કરવામાં આવી હતી કે જેને પણ માટી લઈ જવી હોય એ લોકોને કમિશનર શ્રીની ઓફિસમાં એક સૂચના એટલે કે એક અરજી આપવાની હોય છે, અને જેઓ દ્વારા આ અરજી આપવામાં આવી હતી તેઓ માટી લઈ જઈ શકે તેવી પરમિશન પણ આપવામાં આવી હતી, અને જેથી કરી અને સમગ્ર વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં જે આ કામગીરી કરવામાં આવી છે, આજ રોજ લગભગ ગઈકાલ સુધીમાં 19 લાખ ઘન મીટર માટી એટલે કે ડ્રેઝિંગની કામગીરી પૂર્ણ પણ કરી દેવામાં આવી છે। ત્યારે અત્યાર સુધી જેને પણ જે માટી લઈ જવા માટેની અરજી કરેલી હતી કમિશનર શ્રીને ત્યાંથી એ લોકો માટી લઈ જઈ શક્યા છે, પરંતુ આપે કહ્યું તેવું કોઈ ધ્યાનમાં વિષય આવશે તો ચોક્કસ એની તપાસ કરવામાં આવશે। મીરશ્રી, વાત તો બિલકુલ વાસ્તવિક છે, પરંતુ ઘણા લોકોને માટી નથી મળી, ત્યારે વડોદરા શહેરને હરિયાળું બનાવવા માટે એક મેયર તરીકે આપ સંકલન કરીને આ વિષયને કેવી રીતે જોશો? કેમ કે સંકલન કરવું બહુ આવશ્યક છે, ઘણા લોકોને હજી માટીની આવશ્યકતા છે, અને ક્યાંક ને ક્યાંક માટીનો વેપલો થયો છે એવી પણ વાત બહાર આવી છે। આપે કહ્યું તેમ કે જો કોઈને માટી નથી મળી એવી કોઈ વિષય હશે તો ચોક્કસ એની તપાસ કરવામાં આવશે, અને કયા કારણસર માટી નથી મળી એની આગામી સમયમાં તપાસ કરવામાં આવશે, કારણ કે જેને પણ અરજી કરી છે દરેક લોકો એમને જોઈતી માટી જેટલો જથ્થો જોઈએ એટલો લઈ પણ ગયા છે, અને પોતપોતાના ખેતરમાં હોય કે જ્યાં જરૂરિયાત હોય ત્યાં એમને દ્વારા માટી લઈ જવામાં આવી છે। ત્યારે આપ દ્વારા મને હમણાં જ આ માહિતી મળી કે આવું કોઈકને નથી મળ્યું એવો કોઈ વિષય છે તો ચોક્કસ એ વિષયમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે અને માહિતી મેળવવામાં આવશે, અને શું કારણ છે તે પણ તપાસ કરીશું। ચોક્કસથી આ શહેરના પ્રથમ નાગરિક અને વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની છે, તેઓ આશ્વસ્ત કરી રહ્યા છે કે જે પણ નાગરિકોને માટીની જરૂરિયાત છે તેને ચોક્કસથી મળશે। અલબત્ત જે રીતે માટીનો વિવાદ થયો છે એ વિવાદ અંગે પણ તેઓને આજે જ જાણકારી મળી હોવાની તેઓ કેમેરા સમક્ષ કબૂલાત કર્યા છે। તો હવે જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં શહેરના નાગરિકો કે જેઓને ખરેખર માટીની જરૂરિયાત છે તેઓને શું પાલિકાના સત્તાધીશો માટી આપશે કે કેમ। કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।